હેલો ગાઈસ, વરિતા વેગડ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે એ રેસીપી બનાવવાની છે જેને ખાતા પછી જ આપણી સવાર પડે છે। તો અહીંયા મને માનરીતિજીનો કમેન્ટ હતી કે તમે કાઠિયાવાડી ભાખરીનો વિડીયો બનાવો। તો અહીંયા મેં એના માટે બનાવું છું કાઠિયાવાડી ભાખરી। તો એના માટે મેં અહીંયા 2 કપ જેટલો કરકરો ઘઉંનો લોટ લઉં છું અને એને એકદમ સરસ રીતે હું ચાળી લઉં છું। અને ત્યાર પછી આપણે એમાં એડ કરીશું જીરું। તો મેં અહીંયા 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલું મીઠું અને 1 ચમચી જેટલું ઘી એડ કરું છું। અને ત્યાર પછી આપણે એમાં એડ કરીશું 2 પાવડા જેટલું તેલ। તો અહીંયા મેં એકદમ શુદ્ધ સિંગ તેલ અને શુદ્ધ ઘી, દેશી ઘીનો યુઝ કર્યો છે મેં। અને એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। પહેલાં જોઈ શકો છો તમે કે એકદમ સરસ રીતે પહેલાં મિક્સ કરીશું, પાણી નથી નાખવાનું। એટલે જો આ રીતે બનાવવાનું છે કે મુઠ્ઠીમાં સહેજ ભેગું થાય ત્યાં સુધી। અને ત્યાર પછી આપણે એમને પાણીથી બાંધીને લોટ અને રેડી કરવાનો છે અને આવી રીતે આપણે ભેગો કરી લેવાનો છે અને સહેજ કઠણ રાખવાનો છે, ઢીલો નથી રાખવાનો। તો અહીંયા આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। તો હવે આપણે ત્યાં સુધીમાં આપણે વણીએ ત્યાં સુધીમાં ગેસ ઉપર જે તાવડી તપવા મૂકી દઈએ। અને તાવડી તપે ત્યાં સુધી હું અહીંયા ગાય માટે છાનકી કરી લઉં છું, નાની એવી। તો પહેલાં આપણે ગાયની છાનકી કરી લેવાની છે જુઓ। અને ત્યાર પછી આપણે ભાખરી વણવાનું સ્ટાર્ટ કરીશું। તો હવે આપણે પહેલાં આવી રીતે ભાખરી વણી લેવાની છે અને ત્યાર પછી આપણે એને આવી રીતે વાળી દઈશું ગોળ। અને ત્યાર પછી આપણે વણવાનું સ્ટાર્ટ કરીશું। આવી રીતે લૂવો વળી જાય એટલે આપણે એને આવી રીતે પતલી પતલી વળવાની છે। જુઓ તમે અહીંયા સહેજ ફાટે છે ને, એનો મતલબ એકદમ સરસ અને પોચી ભાખરી થશે। તો હવે આપણે એને શેકવાની છે। તો શેકવા માટે આપણી તાવડી તપીને રેડી થઈ ગઈ છે। તો પહેલાં આપણે એક સાઈડ શેકી લઈશું અને હવે આપણે એને ફેરવી લઈશું। અને એકદમ સરસ રીતે એકદમ સ્લો ગેસે આપણે એને શેકવાની છે। જેમ સ્લો ગેસ હશે ને એને ભાખરી બહુ સરસ બનશે। તો જો આ રીતે ફેરવી લેવાની છે બીજી સાઈડ। અને આ એકદમ સ્લો ગેસે જ રાખવાની છે। અને બીજી સાઈડ પણ સરસ જુઓ તમે દેખાય છે તો એકદમ મસ્ત શેકાઈ ગઈ છે। તો આપણે ત્યાર પછી એમને છે ને આવી રીતે ફેરવી લઈશું। અને ફેરવી લીધા પછી આપણે છે ને સહેજ પોચા હાથેથી આવી રીતે દબાવવાની છે, એટલે જેથી કરીને નીચેથી છે ને ફૂલશે ભાખરી છે એ અને કડક પણ બનશે। એટલે આ છે ને બિસ્કિટ જેવી ભાખરી લાગે છે। તો બાળકોને પણ છે ને આ ખાવાની ખૂબ જ મજા આવે છે। જો આ રીતે। તો આને પણ હજી આપણે થોડા સ્લો ગેસે આપણે શેકાવા દઈશું જેથી કરીને એકદમ કડક ભાખરી થાય। ઘણા લોકો શું કરે છે, આપણે ડાયરેક્ટ ગેસ ઉપર શેકી દે છે તાપે, એટલે ભાખરી છે એ એકદમ ક્રિસ્પી પણ નથી બનતી અને એ ખાવાની મજા નથી આવતી। એટલે ખાસ સરસ બિસ્કિટ ભાખરી કરી હોય ને તમારે તો આ રીતે જ શેકવી જોઈએ, તો ખૂબ જ સરસ બને છે। તો આપણી ભાખરી રેડી થઈ ગઈ છે। તો હવે આપણે એની ઉપર ઘી લગાવી લઈશું, છે ને જોતાં જ ખાવાનું મન થાય એટલી। તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો અને મને કમેન્ટ કરજો કે મારો વિડીયો કેવો લાગ્યો। તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી બાકીના બધા જ વિડીયોની રેસીપી સૌથી પહેલાં તમને મળે। જય શ્રી કૃષ્ણ।